નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરાના વોર્ડ નંબર 13 વિસ્તારમાં દબાણ શાખાએ કાર્યવાહી કરાઈ દબાણો દૂર કર્યા હતા. વડોદરા શહેરમાં વહીવટીતંત્ર અને શાસકો સ્ટ્રીટ વેન્ડર પોલીસનું અમલીકરણ કરતા નથી. લોકોની રોજીરોટી પણ મહત્વની છે અને શહેરના રસ્તાઓ ખુલ્લા રહે, વાહન ચાલકો રાહદારીઓને મુશ્કેલી ન પડે તે પણ જરૂરી છે. પણ આ માટે વચગાળાનો માર્ગ કરી કોઈની રોજીરોટી પણ ન છીનવાય અને રસ્તા પણ ખુલ્લા રહે તેવી કામગીરીનું આયોજન કરાતું નથી, જેથી અવારનવાર લારી ગલ્લા ધારકો તથા દબાણ શાખા વચ્ચે ઘર્ષણ સર્જાય છે અને દબાણ દૂર કરવાની કામગીરી અસરકારક થતી નથી. જો યોગ્ય આયોજન સાથે લાંબા ગાળાનું આયોજન થાય તો દબાણ શાખાની જરૂર જ ન રહે, પણ આવું થતું નથી. શહેરમાં દબાણ શાખાની નામ પૂર્તિ કરાતી કામગીરીમાં આજે ખંડેરાવ માર્કેટ 4 રસ્તાથી જયરત્ન 4 રસ્તા તથા પથ્થર ગેટથી શહીદ ભગતસિંહ ચોક દૂધવાલા મોહલ્લા સુધી દબાણ દૂર કરવાની કામગીરી કરાઈ હતી. હંગામે લારી ગલ્લા અને રોડ પર મૂકેલી સાયકલ જમા લેવાઈ હતી. કામગીરી દરમિયાન પોલીસ, એસઆરપીની ટુકડી, દબાણ શાખા અને વોર્ડની ટીમ જોડાઈ હતી. સમગ્ર કામગીરી સંદર્ભે દબાણ અધિકારીએ વિસ્તૃત માહિતી આપી હતી. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. આજે ખંડેરા માર્કેટ 4 રસ્તા, ખંડેરા માર્કેટના પાછળના ભાગમાં આરવી દેસાઈ રોડ, જયરત્ન 4 રસ્તા અને પથ્થર ગેટથી શહીદ ભગતસિંહ ચોક સુધી દૂધવાલા મોહલ્લા સુધીના તમામ હંગામી લારી ગલ્લા સાયકલ ફૂટપાથ પર મૂકે તે દબાણો દૂર કરવામાં આવે છે. સાથે વોર્ડની ટીમ, દબાણની ટીમ અને પોલીસની ટુકડી અને એસઆરપીની ટુકડીને સાથે રાખીને કામગીરી હાથ ધરવામાં આવી છે. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.